गुरजेफ की identification is the original sin. पतंजलि के अविद्या क्षेत्रम उत्तरेशम अस्मिता, अहंता, राग, द्वेष, आसक्ति, नेगेटिविटी આ બધાનું મૂળ કારણ અવિદ્યા છે, બેહોશી. એક ક્ષેત્ર છે. ગુરજેફ એના માટે શબ્દો વાપરે છે આઈડેન્ટિફિકેશન. આઈડેન્ટિફિકેશન બે પ્રકારના છે. એક બાયોલોજિકલ અને એક સાયકોલોજિકલ. બાયોલોજિકલ આઈડેન્ટિફિકેશન એને આપણે ત્યાં દેહાધ્યાસ કે. આઈડેન્ટિફિકેશન વિથ બોડી, અન્નમય કોષ, પ્રાણમય કોષ એની સાથેનું આઈડેન્ટિફિકેશન. મનોમય કોષ તો હજી આપણા ભીતરની અંદર પ્રગટ નથી થયો. એ થાય પછી આઈડેન્ટિફિકેશનનો પ્રશ્ન ઊભો થાય. અન્નમય અને પ્રાણમય અને પછી સંસારની અંદર માણસો પર્સનાલિટીના જગતમાં ચડી ગયા. છોકરું જન્મે છે અને એનું નામ પાડવામાં આવે. નામ છે એ નેચરલ નથી, એ સોશિયલ છે, સોશિયલ કન્ડિશનિંગ છે. અને એની સાથે એનું એટેચમેન્ટ થાય. એટેચમેન્ટ એટલે આઈડેન્ટિફિકેશનનો જ એક પ્રકાર. ઘણાને ઘેરું એટેચમેન્ટ થઈ જાય, આસક્તિ થઈ જાય તો એમાંથી અધ્યાસ જન્મે. ઘણાને નામ સાથે એટલું બધું ઓબ્સેશન હોય કે ક્યારેક ક્યારેક આપઘાત કરી નાખે. નામ અને રૂપ આપણે ત્યાં કે આ બધું જગત છે નામ રૂપનું જગત છે. નામ શરીરની અંદર, શરીર જન્મા પછી પડે અને સૂક્ષ્મ શરીરમાં સ્મૃતિની અંદર એ નામ કોતરાઈ જાય અને એની સાથેનું એનું આઈડેન્ટિફિકેશન. આ આઈડેન્ટિફિકેશન ને તોડ્યા વિના જગાતું નથી. જાગતો જાય અને આઈડેન્ટિફિકેશન તૂટતું જાય. પણ મનુષ્યનો પ્રયત્ન, એનો વિલ પાવર, સંકલ્પ શક્તિ અતિશય મર્યાદિત છે. એને ખબર પડે કે આ નામ છે એના પ્રત્યેનો મોહ ખોટો છે. આ સંસારના સંબંધ છે એ સંબંધ કાચા સૂતરના તાંતણા જેવા છે. પણ એને એક માત્ર માહિતી હોય. બધા કહેતા હોય, બાવા સાધુ કહેતા હોય, અને પાનના રેકડી ગલા આગળ ઊભા હોય એ પણ એટલી જ વાતો કરતા હોય. આ બધી જીવને ખબર છે. પણ માત્ર માહિતીથી આઈડેન્ટિફિકેશન તૂટતું નથી. આઈડેન્ટિફિકેશનને તોડવાને માટે પ્રકૃતિ તરફથી જે ઉપાયો થાય છે, ગુરજેફ એને શોક કહે, આઘાત. જીવનની અંદર આઘાતો આવતા જાય અને આઈડેન્ટિફિકેશન તૂટતું જાય. આઘાતો આવે છે, શરીર ઉપર આઘાતો આવે છે વ્યાધિના રૂપમાં. પણ
આઈડેન્ટિફિકેશન ગહેરું છે એ સૂક્ષ્મ શરીરમાં, ઇમોશન સેન્ટરમાં. એસ્ટલ બોડીનું ફોર્મેશન, ભાવમય કાયાનો જન્મ ત્યારે થાય કે ઇમોશનલ બોડી એને માટે તૈયાર થઈ ગયું હોય. એ એક પછી એક આઘાત સહન કરી શકે એવું ઇમોશનલ બોડી જોઈએ. આ દેહનો જન્મ થયો, પહેલો આઘાત આવ્યો, એ વખતે આઘાતનો ખ્યાલ નહોતો, પણ એની અસરો હતી. પિતા ચાલ્યા ગયા, શરીર 1 વર્ષનું થયું હશે એ પહેલાં. શરીર 7 વર્ષનું થાય એ પહેલાં માં ચાલી ગઈ. ઇમોશનલ બોડી ઉપર એના આઘાતો રહે. માતૃભાવ શું છે, પિતૃભાવ શું છે, એની લાગણીઓ શું છે, એ બધાથી એ વંચિત રહી જાય સંસાર વ્યવહારની અંદર. કાં તો એ લાગણીની અંદર બંધાઈ જાય તો યાત્રા આગળ ન ચાલે. અસ્તિત્વનું આયોજન કંઈક જુદા પ્રકારનું હોય. સંસારી જીવને એના પ્લાનની ખબર ન હોય, પણ અસ્તિત્વ ઘડે છે. માતા પિતા ચાલ્યા ગયા, પણ જે માતૃપ્રેમ અને પિતૃપ્રેમ મળ્યો નિમિત્ત કોઈ બન્યો. એ પછી મિત્રમંડળ ના આઘાતો લઈ ગયો. બચપણના મિત્ર હતા, સંયોગ થાય, મિલન થાય અને વીર થાય. શિક્ષણનો કાળ આવ્યો, કોલેજ કાળ, મિત્રો થયા, બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ, અને એ બધાના આઘાતો આવ્યા. આઘાતો છે એના 3 પ્રકાર છે. આ બધું વિજ્ઞાન છે. હૃદય ઉપર આઘાતો આવે છે. એક આઘાત અહમ ઉપર આવે સીધો. એ અહમ ઉપર આઘાત આવે એમાં એક આઘાત આવે બ્લેમિંગનો, દોષારોપણ. બીજો આઘાત આવે નેગિંગનો, મેણાતોણનો. અને ત્રીજો આઘાત આવે અફવા ઉડાડવાનો. શરીર કંઈ કરી શકે નહીં, મન કંઈ કરી શકે નહીં. ત્યાં 3 પ્રકારના આઘાતમાંથી પસાર થવું પડે. અંદર ખ્યાલ પણ ન હોય અને દોષારો પણ આવી જાય. કંઈ પણ ન હોય તો સગાવાલા તરફથી મેણાટોણ આવે, અને ન હોય એવી વાતો ઉડાડે, અફવા. ક્યાંય ફરવા ગયા હોય તો વાતો ઉડાડે જાત જાતની. કોઈ ગલીમાંથી નીકળ્યા હોય તો વાતો ઉડાડી દે. અને સંસાર વ્યવહારની અંદર જ્યાં સુધી ઓછો મળેલા નહોતા ત્યાં સુધી તો આ બધાનું રિએક્શન આવતું. અને રિએક્શન આવતું એટલું જ નહીં, જાહેર થઈ શકે ત્યાં રિએક્શન જાહેર થાય, પણ સમાજ વ્યવહારની અંદર તો જાહેર થાય, બોલે એ દેખાય. એટલે એક એક વસ્તુને સપ્રેસ કરવાની રહેતી.
સપ્રેશનને કારણે એક દિલની અંદર એક જુદા પ્રકારનું દર્દ ઊભું થયું. અને એ દર્દ હતું ઇન્ટરનલ કન્સિડરેશનનું, કે સંસારની અંદર કોઈ મને સમજી શકવાનું નથી. અને પછી એ દર્દની અંદર વર્ષો વીતી ગયા. 3 પ્રકારના શોક આઘાત આવે. એક આઘાત આવે અહમ ઉપર, સેલ્ફ ઇમેજ ઉપર. બીજો આઘાત આવે રિલેશનશીપની અંદર, સ્ત્રી મિત્રો, પુરુષ મિત્ર. એની અંદર અનેક રીતે કાં વિયોગ થાય એટલે વિરહ થાય, તો વિરહનો આઘાત લાગે. વિરહની અંદર જુદા જુદા પ્રકાર. વિરહ એવો થાય કે પ્રેમ ભર્યો હોય, કાં વિરહ એવો થાય કે એના ભીતરની અંદર નેગિંગ અને બ્લેમિંગ હોય અને છૂટા પડી જાય. અને એનું દર્દ છે અતિશય થાય. અને ત્રીજો પ્રકાર છે વિયોગનો, મૃત્યુનો. એક મિત્ર સાથે અતિશય લગાવ હતો. 1951-52ની સાલ હશે. અને એનો આઘાત ચિત્ત ઉપર બહુ લાગ્યો. પણ એ આઘાતને કારણે અંદરના જે સંસ્કાર હતા, સત્ય શું છે, આ બધું શું છે, આ બધા એકબીજાનું હળવું મળવું છે તો કેટલો સમય છે, શા માટે છે, કોઈ ઉત્તર ન મળે. પણ આઘાતનું દર્દ. અને પછી તો આ બધું દર્દ છે એને દાબી અને સંસાર વ્યવહારની એક વાસ્તવિકતા હતી. લગ્ન થયા, બાળ બચ્ચા થયા, ખવડાવવા પીવડાવવાની, નોકરી ધંધાની એક આવશ્યકતા ઊભી થઈ. ખાસ વાંધો નહોતો, ખેતરવાડી હતા, દુકાન થઈ, રોટલા પાણી પેટ ભરાઈ જાય, વ્યવહાર સચવાઈ જાય એટલી મૂડી આવ્યા કરી. 67ની સાલમાં ઓશો આવ્યા. અને લોઅર ઇમોશન સેન્ટરનું જે બધું દર્દ હતું, એ દર્દ ધીરે 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 રૂપાંતર પામવા માંડ્યું. 1974ની અંદર 1 નવેમ્બરે વિવેક શક્તિ જાગી ગઈ. એ દર્દ ગાયબ થઈ ગઈ. ટ્રાન્સફોર્મેશન. પણ પ્રકૃતિનો તો ક્રમ ચાલુ જ રહે, બહુ અદ્ભુત રીતે ચાલુ રહે. બીજ રોપાઈ જાય, પછી ધીરે ધીરે ઝાડ થવાનું થાય. 1974 પછી પ્રકૃતિનો એક બીજો ક્રમ શરૂ થયો. શોક ઉપર શોક, આઘાત ઉપર આઘાત. એ જુદી રીતે આવવા માંડ્યા. અને એ બધા જે આઘાત, સંસારી જીવ તો સંસારી જીવ છે. 3 પ્રકારના આઘાત આવે. નેગિંગ. નેગિંગ એટલે મેણા ટોણા, સ્તુતિ લીધે. આ બાજુ સ્તુતિ થઈ. સ્તુતિ થઈ એટલે ભગવાન બનાવી દીધા. એટલે ગમે ત્યાં જાય, ફૂલ હાર તોરા થાય, રહેવાની સગવડ થઈ જાય, ખાવા પીવાની સગવડ થઈ જાય. અને જ્યાં પણ જવાનું થાય એની સામે એવો જ પરિબળ છે, એ ઊભું જ હોય જ. શિબિરો થતી એટલે શિબિરોની અંદર એક પ્રશ્ન પૂછાય,
કે તમે ભગવાન થયા, કઈ રીતે થયા એનું કારણ આપો, કઈ રીતે થયા એનો ઉપાય બતાવો, કોણે જાહેર કર્યા, અને જાત જાતના પ્રશ્ન પૂછાય. ક્યારેક જેવો મૂડ, રિસ્પોન્સ કેવા પ્રકારનો આપવો. એક શિબિર યાદ આવે છે, સ્થાન કદાચ અશોકનગર હોય, કોઈ વાર એની વાત નીકળે ત્યારે 2-4 હજારની પબ્લિક હતી અને પ્રશ્ન આવ્યો, હિન્દીમાં પ્રશ્ન આવ્યો. એક તો હિન્દી ભાષા, બાબા સાહેબ હિન્દી રહી. પ્રશ્ન પૂછાણો, કે તમે તમારી જાતને ભગવાન શું કરવા કહો છો? ઉત્તર આપ્યો કે મારી માએ નામ ભગવાનજી પાડ્યું હતું, પણ ધીરે ધીરે બધાએ તુચ્છકારની અંદર ભગવાન કહેવા માંડ્યા, જી કાઢી નાખ્યું. આ પણ ઉત્તર ગુરુ તરફથી આવેલો હતો. એ બહુ કદાચ તમારા સાંભળવામાં આવ્યું હોય કે ના આવ્યું હોય. ભગવાન શ્રી 1969ની અંદર अस्वीकृति में उठा हाथ, भारत गांधी और मेरी चिंता, અને અવારનવાર પ્રવચનની અંદર ગાંધી ગાંધી શબ્દ વાપર્યા. એટલે કોઈ ગાંધી ભક્તે પ્રશ્ન પૂછ્યો. ગાંધી ભક્ત હોય, ગાંધીવાદી હોય, હવે અત્યારે ગાંધીગીરી ચાલે છે. જુદા જુદા ખેલ ચાલતા હોય. પૂછ્યો કે તમે ગમે તેવી આલોચના કરો, ટીકા કરો, વાંધો નહીં, પણ ગાંધી જેવા મહાત્માને ગાંધીજી તો શબ્દ વાપરવો જોઈએ. શા માટે તમે આનું આટલું અપમાન કરો છો? ઓસે ઉત્તર આપ્યો કે આ સદીની અંદર સૌથી વધારે કોઈ ચેતના અવતરી હોય તો ગાંધી છે. આવી વિરાટ ચેતના ઘડીકમાં અવતરતી નથી. પણ પ્રશ્ન એ રહ્યો કે હું ગાંધી શા માટે કહું છું? કારણ કે હું જેટલો રામને, કૃષ્ણને, ઈશ્વરને જેટલો પ્રેમ કરું છું એટલો પ્રેમ હું ગાંધીને કરું છું. હું રામજી નથી કહેતો, કૃષ્ણજી નથી કહેતો. રામ કૃષ્ણ છે, એમ ગાંધી છે. બોલનારાને તો બોલવાનું હતું. ઓશોની વાણી હતી, ચૂપ થઈ ગયા. એમાંથી મને મળ્યો ઉત્તર મળી ગયો કે ભગવાનજી હોય કે ભગવાન હોય, પણ દરેક શિબિરની અંદર જાત જાતના મેણા ટોણા આવ્યા. બ્લેમિંગ આવે, દોષારોપણ. કોઈ આવીને કહે કે તમારું નામ લઈને બધા ચરી ખાય છે. મેં કહ્યું ચરી ખાય છે એ એસેન્સનું તત્વ છે. નામ લઈને થાય, ગમે એનું નામ લઈને ચરી ખાતા હોય. નામ સાથેનું આઈડેન્ટિફિકેશન તોડવાની શરૂઆત થઈ પૂના આશ્રમમાં ઓશોએ. એક પ્રશ્ન પૂછાનો હતો અને પછી ઓશોએ ઠીક લાગે એવું બ્રહ્મ વેદાંતનું નામ લઈ અને જવા દીધું. માધવપુરની અંદર સમાચાર મળી ગયા અને ગુરુ પ્રત્યે અનુગ્રહના આંસુ ખરી પડ્યા. થોડાક મિત્રો આવીને કીધા કે આ તમારું ખોટું નામ લીધું. મેં કહ્યું ખોટું નામ લીધું એ નથી, નામ સાથેનું આઈડેન્ટિફિકેશન હતું એ ખોટું હતું, એમાંથી મને જગાડ્યો.
ઘણા આવીને પૂછીએ, રસોડાની અંદર કંઈ થાય કે અમારું ખોટું નામ લેવાય છે. મેં કહું તમારું ખોટું નામ નથી લેવાતું, તમે નામ સાથે આઈડેન્ટિફાઈ થઈ ગયા છે એ ખોટું છે. જો જાગી શકાય તો અસ્તિત્વ આ રીતે જાગવાનો અવસર આપે છે. ન જાગવું હોય તો કોર્ટમાં કેસ માંડો કે ખોટું નામ લેવાનું, 2-5 લાખ રૂપિયા મળી જાય, જિંદગી પૂરી થઈ જાય. છાપામાં ખોટા નામ આવે. શેક્સપિયર કે વોટ ઇઝ ઇન નેમ, એ બરાબર છે એને માટે, પણ નામની સાથે આટલું આઈડેન્ટિફિકેશન. શોખ 3 પ્રકારના લાગ્યા. બીજો જે શોખ જે લાગે છે વિરહનો શોખ, મિલન થાય અને વિરહ થાય. અને ત્રીજો જે શોખ લાગે છે વિયોગ, મૃત્યુનો શોખ. ઓગણીસો 74 પછી મને એટલે દેહને, દેહની પ્રવૃત્તિને 2 મોટા સ્તંભ હતા. એક સ્તંભ હતો આધાર, પોરબંદરથી સ્વામી અનંત અને વેરાવળથી સ્વામી આનંદ વિતરાગ, ડૉક્ટર વકીલ. પછી બધી પ્રવૃત્તિનો આધાર આ 2 હતો, પણ આ બંનેનો સંબંધ હતો લોઅર ઇમોશનનો, સંસારિક, વ્યવહારિક. ઇન્ફ્લુઅન્સ બી ખરી, સીનો ટચ, 2 સંન્યાસી. પણ જાગૃત નો સંપર્ક થયો સ્વામી રામ દુલારે. અને બધા 3 ઘટના એકી સાથે 1972 થી સ્વામી રામ દુલારેનો પરિચય, એની પહેલા સ્વામી અનંતનો, અને પછી ડૉક્ટર વકીલનો સ્વામી આનંદ વિતરાગ. 1974ની સાલ હતી. તારીખ વાર તો યાદ નથી. 1 જાન્યુઆરીથી 9મી જાન્યુઆરી આસપાસ અક્ષય ઉપનિષદની છેલ્લી શિબિર હતી ઓશોની. અને એ વખતે જુદા જુદા સંન્યાસી મિત્ર આવતા. સ્વામી અનંતને, સ્વામી વિતરાગને થોડો ઘણો પરિચય હશે એટલે પરિચય કરાયો. પણ એ વખતે પરિચય કરાયો ત્યારે ઉદાસીન વૃત્તિ અને ઉપેક્ષા વૃત્તિ હતી. અક્ષય ઉપનિષદનો પ્રભાવ ચિત્ત ઉપર ખૂબ હતો અને સંસાર વ્યવહારની સાથે વધારે સંબંધો વિકસાવવા નહીં, રાખવા નહીં, એક ઉદાસીન વૃત્તિ. અને એ વખતે હજી ઘટના બની નથી. 1974ની જાન્યુઆરી હતી. એ શિબિર પૂરી થઈ ગઈ અને હવે પછી નવી શિબિરો કરવી કે ન કરવી એ વખતે ત્યાં બધી દુવિધા હતી. અને 1974ની માર્ચ મહિનાની અંદર મુંબઈ છોડી દેવું, પૂનાની અંદર આચાર્યશ્રી નિવાસ કરે, આવી બધી પ્રવૃત્તિ જાન્યુઆરીથી શરૂ થઈ ગઈ હતી. આ બધી સ્વામી અનંતને થોડો ઘણો ખ્યાલ. અને પછી એને વાત કરી કે ત્યાં શિબિર જો હવે ન થાય તો આપણે શિબિર શરૂ કરી દેવી જોઈએ. ક્યાં શિબિર કરવી એ બધું નક્કી હતું. કદાચ માધવપુર આવ્યા, પરિચય તો અરસપરસ ઘેરો થતો જતો હતો કે શિબિરો આપણે કરવી છે. પહેલાં તો ચોરવાડ કે એવે ઠેકાણે નક્કી, પછી થયું
કે વાડીમાં જ કરીએ. શું થાય, કઈ રીતે થાય એનો કશો ખ્યાલ નહોતો. પણ સંન્યાસીઓને સમાચાર આપી આવે એટલે પેલા સમાચાર ક્યાં દેવા જવા. એટલે શરૂઆત થઈ. ડૉક્ટર વકીલને સમાચાર આવ્યા. વેરાવળ બસમાં બેઠા એટલે પેલા ડાયરેક્ટ બસ કદાચ નથી. માધવપુરથી માંગરોળ ગયા. માંગરોળથી ચોરવાડની બસ મળી અને ચોરવાડ ઉતરી ગયા. પછી બસ મળે કે ન મળે કંઈ નક્કી નહીં. પછી નક્કી કર્યું કે ચાલતા જઈએ. અને એ વખતે બચપણથી એક પ્રકારની વૃત્તિ ખરી અથવા એટીટ્યુડ ખરી કે કોઈની રાહ જોઈને બેસવું નહીં, ચાલ્યા જ કરવું. મળે એનો સ્વીકાર કરવો, ન મળે તો યાત્રા અટકાવવી નહીં. ભાગ્યે જ બસ સ્ટેન્ડે પ્રતીક્ષામાં બેઠો. આ બધી જ્યારે મગજમાં તોર હતો ને એ વખતની વાત છે. હવે તો કલાકો સુધી બેઠો રહેવું પડે છે. તોર બધો ટાઢો પડી ગયો. પણ આવી એક વૃત્તિ ખરી અને આ વૃત્તિ છે દરેક સેન્ટરની અંદર જાગ્યા પછી આવી ગઈ. ઇમોશન સેન્ટરની અંદર એક વ્યક્તિની સાથે થોડા મિત્રોની સાથે દિલ લાગી ગયેલું અને દિલ લાગી ગયું ત્યાં અટકી ગયેલો અને રેડા કર્યો દર્દથી. એમાંથી તો બધા ગીતો છે દર્દ ભરેલા જૈનમાં ગાયા, ઘણું રોયું અને ઘણા રડાયા. પણ યાત્રા અટકી ગઈ તો પાછળથી ખબર પડી. જીવન છે એ તો ગતિશીલ છે, ચરે વેતી. અને ઓછું આવ્યા પછી એ તો સ્પષ્ટ થઈ ગયું. હા, મીઠું દર્દ છે, મીઠી સ્મૃતિ છે એ દિલની અંદર રાખી દેવી. એ સહયોગ આપે રિમોર્સ ઓફ કોન્શિયન્સ, પરમાત્માની એની યાદ આપે તો એ બરાબર છે. અને જો યાદ ન આપે અને ત્યાં અટકી જાય તો એનાથી જાગી જાઓ. જીવન છે ગતિશીલ છે. ચાલતા ચાલતા પહોંચ્યા ડૉક્ટર સાહેબને ઘેરે. મારે તો દ્રષ્ટાભાવ જ રાખવાનો હતો. દ્રષ્ટાભાવ શું એ ખબર નથી, પણ પેશી હતો. કારણ કે જે કંઈ કરવાનું હોય અનંત સ્વામીને કરવાનું. અને એને સ્વામી વિતરાગે મળી અને માધવપુરની શિબિરો નક્કી કરી. શિબિરની અનુજ્ઞા લઈ આવ્યા. પૂના આચાર્યશ્રી પાસેથી. અને આ રીતે માધવપુરનો શિબિરનો આરંભ થયો. સ્વામી આનંદ વિચાર. સ્વામી અનંતનું દિલ મોટું, પણ આર્થિક સ્થિતિ થોડી ઘણી ભીડમાં. એટલે ગમે ત્યાંથી માગી અને શિબિરનો ખર્ચો પૂરો કરી લે. સ્વામી આનંદ વિતરાગને સમસ્યા નથી આર્થિકની. એટલે કંઈ પણ વધઘટ થાય તો શિબિરનો ખર્ચો છે એ પૂરો થઈ જાય. આ પ્રેક્ટિકલ વાત. વધઘટ થાય તો વિતરાગ અને અનંત બે સામસામા સમજી લે. મને એની પાછળથી થોડી ખબર પડે. એક વખત કૌટુંબિક રીતે અતિશય આર્થિક ભીડ આવી પડી. શું કરવું, કઈ રીતે કરવું, થોડી મૂંઝવણ આવી. ગમે તેમ કોઈ ચમત્કારિક રીતે સ્વામી આનંદ વિતરાગ આવ્યા ગાડી લઈને.
અને જે સમસ્યા હતી એ હલ કરી ગયા. એને પૂછ્યું કે તમને આ કઈ રીતે, તો કે મને એવો કોઈ સંકેત આવ્યો. એટલે થોડું આશ્ચર્ય પણ થયું. અને પછી તો આશ્ચર્ય ઉપર આશ્ચર્ય થવા જ માંડ્યા. કારણ કે એકવાર જાગૃતિ આવે છે, એકવાર કોન્શિયસ ઇન્ફ્લુઅન્સ, સી ઇન્ફ્લુઅન્સ આવી જાય છે, પછી ઘણી બધી ઘટનાઓ છે એ બુદ્ધિગમ્ય નથી હોતી. બુદ્ધિથી સમજવાની માણસો કોશિશ કરે. નરસિંહ મહેતાની હુંડી સ્વીકારી લીધી એટલે બીજા બધા માણસો જે હુંડી સ્વીકારાશે એવી આશા રાખીને બેઠા હોય. પણ નરસિંહ મહેતાની હુંડી ત્યારે સ્વીકારાય કે જ્યારે સી ઇન્ફ્લુઅન્સ એની સુરતા સામળિયાની સાથ લાગી હોય પછી હુંડી સ્વીકારાય, નકર નથી સ્વીકારાતી. મોબાઈલ ફોનનું કનેક્શન હોય તો વાતોચીતો થાય, બાકી ખોખું લઈને બેસી જાય તો કનેક્શન નથી થતું. સંસારી જીવ છે એ આવી ભ્રમણામાં ફસાઈ જાય છે. જાગવું નથી, એની સાથે સુરતા જોડવી નથી, અને આશા ને કામના રાખે છે હુંડી સ્વીકારવાની, નહીં તો સ્વીકારાઈ જાય છે. 1974ની ઘટના બની. એ ઘટનાની શરીર ઉપર ઘણી અસર થઈ, ચિત્ત પ્રદેશ ઉપર ઘણી અસર થઈ. લાગણીના સંબંધો છે એ તો વેરવિખેર થઈ ગયા. અહમ છે એને અતિશય મુશ્કેલીમાં, અતિશય સુપ્ત અવસ્થામાં આવી ચડ્યો. અને અંદર એક જાતની એમ્પ્ટીનેસ, ખાલીપણું, ઉદાસીનપણું, અથવા તો જે કહીએ કે એ વખતે એક સી ઇન્ફ્લુઅન્સનો એટલો બધો પ્રચંડ વિસ્ફોટ હતો કે આખી સિસ્ટમ છે એ સ્તબ્ધ થઈ ગયેલી. સંસાર વ્યવહારની અંદર તો લોઅર ઇમોશનથી વ્યવહાર ચાલે. લોઅર અને હાયર ઇમોશન બે શબ્દ વાપરવા પડે, ગુરજેફની ભાષા છે. આપણે ત્યાં એને માટે શબ્દ હતા લાગણીનો અને ભાવનો પ્રદેશ, પણ સંસારની અંદર આવતા બધું મિક્સ થઈ ગયું. આકાશ એટલે આકાશ. એક આકાશ છે જે વાતાવરણ છે, જે આપણે પૃથ્વીની આસપાસ છે, વાતનું આવરણ એને વાતાવરણ કે, એ પણ આકાશ છે. અને એક આકાશ છે જે સૂર્યની આસપાસ છે, આયોનોસ્ફિયર, એટમોસ્ફિયર નહીં, આયોનોસ્ફિયર. ત્યાં વિદ્યુત કણ જ, ત્યાં પ્રકાશનું આવરણ. પણ સંસારી જીવને, વૈજ્ઞાનિકોને આ ખબર હોય, સંસારી જીવને ખ્યાલ ન હોય. સંસારી જીવ પાસે જે મન છે એ લોઅર ઇમોશન, દેહ અને ઇન્દ્રિયોના વિષયોની સાથે જોડાયેલું મન. અને મીરાને, ચૈતન્યને, તુકારામને, નરસિંહને, આવા બધા જે ભક્તો છે એને પણ મન ખરું, પણ એને મન આત્મસત્તા સાથે, સી ઇન્ફ્લુઅન્સ સાથે જોડાયેલું. આપણું મન એ ઇન્ફ્લુઅન્સ સાથે. અને દરેકને પોતપોતાના નિયમો છે. ડૉક્ટર સાહેબ સાથે લાગણીના સંબંધો બંધાણા, સંસાર વ્યવહારની સાથે આર્થિક તો કર્યો. બીજું, મારા શરીરનો અતિશય ખ્યાલ, પોતે ડૉક્ટર હતા, એને ખ્યાલ આવ્યો કે અત્યારે ભગવાન છે મુશ્કેલીમાં છે. એટલે સ્પેશિયલ ગાડી આવી, વેરાવળથી લાવી. 1 નવેમ્બરે ઘટના બની. એ પછી તો ભગવાનને માન્યતા આપવી કે ના આપવી એને માટે સંન્યાસીઓની અંદર ખળભળાટ થયો, કુટુંબ કબીલાની અંદર પણ ખળભળાટ થયો કે આ બધું શું થઈ રહ્યું છે. કંઈક થઈ ગયું હતું. અને મારી અંદરની બધી સ્થિતિ હતી એ સ્તબ્ધ થઈ ગયેલી. પૂછે તો શું જવાબ દેવો.
1 નવેમ્બરે શું થયું હતું એ પ્રશ્ન આજે પૂછાણો છે, આ વખતે પૂછાણો છે એવું નથી. દરેક શિબિરની અંદર જે સંન્યાસીઓ આવે એ બધાને આ પ્રશ્ન તો થાય કે શું થયું હતું. અને કોઈનો ઉત્તર સરખી રીતે આપી ન શકાય, એની પછાડે કોઈ બુદ્ધિગમ્ય ઉત્તર ન મળે. અવસર આવ્યો એટલે આ બધી રામાયણ શરૂ થઈ. અને આ બધી રામાયણ ત્યારે શરૂ થઈ કે જ્યારે સ્મૃતિનું યંત્ર છે બધું ખળબળવા માંડ્યું. ક્યાંકથી યાદ કરીને બધું કેવું પડે. વેરાવળ લઈ ગયા 5-7 દિવસ. 5-7 કહું એટલે ગમે એ સમજી લેવું. એની ઇન્ટેન્સિટી ખાલી તારીખ ન જોવી, 1, 2, 3, 4. ઘણીવાર થોડા સમયની અંદર ઘણી બધી ઇન્ટેન્સિટી હોય. 1 કલાકની અંદર આપણે જન્મો જીવા હોય એવું થાય. અને ઘણીવાર જન્મો જીવા હોય અને 1 કલાક જેટલું સુખ ન મળ્યું હોય. પ્રસંગ યાદ આવે છે. યોગ વાસિષ્ઠનો અભ્યાસ ચાલતો હતો કોઈ મિત્રની સાથે. એની અંદર એક પ્રસંગ હતો કે એક ક્ષણની અંદર એક યુગની અનુભૂતિ થાય અને એક યુગ આખો ચાલ્યો જાય એમાં ક્ષણની અનુભૂતિ થાય કે આ ચિત્ત છે આટલું રહસ્યમય છે. આઈન્સ્ટાઈને ઘણી માથાજી કરી કે આ કાળ તત્વ શું છે, કાળ દ્રવ્ય શું છે. અને કાળ દ્રવ્ય માટે ઘણા બધા જે લોકો જાગ્યા છે અને ચિંતનમાં ઊંડા ઉતર્યા છે એ ઓળખવા માગે છે કે કાળ શું છે. ધેર શેલ બી ટાઈમ નો લોંગર. ત્યાં કાળ નથી, અકાલ છે, સત્શ્રી અકાલ. પણ કાળ શું છે? જે લોકોએ અનુભવ્યું છે એ લોકો એક ઈશારો કરે કે ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાન કાળ આ જે છે એ વ્યવહારિક જગત માટે 3 કાળ છે. અને વાસ્તવિક જગત માટે કાળનું દ્રવ્ય છે જેને ઇટર્નિટી કે શાશ્વત કે. પણ એ કાળ દ્રવ્યની અનુભૂતિ કરવી હોય તો બી ઇન ધ પ્રેઝન્ટ મોમેન્ટ. સ્મૃતિ અને કલ્પનાના માધ્યમ દ્વારા નહીં થાય, ચિંતનના માધ્યમ દ્વારા નહીં થાય. એની પ્રતીતિ કરવી હોય તો પ્રેઝન્સના માધ્યમ દ્વારા. પ્રશ્ન થયો કે ક્ષણમાં યુગનો અને યુગમાં ક્ષણનો આ કઈ રીતે બની શકે? બાપુ ત્યાં હતા, બાપુ પાસે જઈ અને પ્રશ્ન કર્યો. આરામ ખુરશી પર બેઠા હતા. આરામ ખુરશી એટલે એના 2 હાથા હોય લાંબા. લાંબા હાથા કરીને આરામથી બાપુ બેઠા હતા. પાસે જઈને પ્રશ્ન કર્યો. પાસે પાણીનો ગ્લાસ હતો. ખુરશીનો પાટિયો હતો, એમાં પાણી રેડ્યું અને મને કે આમાં શું દેખાય છે? એટલે ઉપર પીઢિયા હતા, એનું પ્રતિબિંબ એની અંદર પડતું હતું. મેં કીધું પીઢિયા દેખાય છે. મને કે પાણીની પરત કેટલી છે? સાવ પાતળી પરત, પાણી તો જરાક જ હોય. મને કે સાવ પાતળી પરત છે, એની અંદર 8-10 ફૂટનું પ્રતિબિંબ પડે છે. હા, પીઢિયા ન હોય તો આકાશના તારાઓનું પ્રતિબિંબ પડે. પ્રતિબિંબ પડવાને માટે પાતળી પરત જ ઘણી છે. રહસ્ય પકડાઈ ગયું.
ચિત્તની એક પાતળી પરત છે અને એની અંદર યુગોનું પ્રતિબિંબ પડે છે. આ ક્ષણે પણ યુગોને અનુભવી શકાય અને દેહની અંદર યુગો ચાલ્યા જાય, જન્મ મરણ ચાલ્યા જતા હોય. આટલા વર્ષો ગયા, કલયુગ આવ્યો. કલયુગના 4 પ્રકારના કલયુગ, ત્રેતા, દ્વાપર, સતયુગ, એ બધાનું થઈને મન્વંતર થાય. પણ આ બધું થાય છે ચિત્તની પાતળી પરતમાં. ચિત્ત વૃત્તિ નિરોધ થઈ જાય એટલે સપનું છે આખું કાળનું ઉડી જાય. પણ આ બધો ગહેરો વિષય. સમસ્યા તો જે છે લોઅર ઇમોશનની, શરીરની બહુ સાચવણી કરી. 1975 પછી તો જે કંઈ શિબિરો થયા કરે, એ શિબિરની અંદર સ્વામી અનંત, રામદુલારે બાપુ અને સ્વામી આનંદ વિતરા, 3 ફોર્સીસ. આ બધાની અંદર મારો નાનકડો જીવ છે, જાગૃત થયેલો જીવ હતો. એ જુદા જુદા પ્રકારના આઘાત પ્રત્યાઘાતમાંથી પસાર થતો હતો. એ બધા ઝીણા મોટા આઘાત પ્રત્યાઘાત. પહેલો આઘાત લાગ્યો મોલશ્રી યાત્રા સંઘ વખતે. સ્વામી અનંતનો સાથેના સંબંધ છે એ પૂરા છે. ,1976 સાલ પૂરી થઈ. 1977 સાલ બાપુ, ડૉક્ટર સાહેબનું કુટુંબ અને મારી સાથે જે હોય પૂના ગયા બધા. બાપુ અવારનવાર અમને પૂના લઈ જતા અને જુદી જુદી રીતે એ તૈયાર કરતા. હોળીનો તહેવાર આવ્યો. માધવપુરની અંદર બાપુ હતા, એને પૂછેલું કે તમે હોળી રમો છો? બાપુ મને નાના હતા ત્યારે તોફાન મસ્તી કરતા, જ્યાંથી લાકડાને છાણા ઉપાડી આવતા અને હોળી પેટાવતા. રંગ ઉડાડવાનો કે કોઈ ઉડાડે બહુ ગમે નહીં. મને કે વ્રજમાં હોળી કેવી રીતે રમે છે એ ખ્યાલ છે? તો કોઈ કશો ખ્યાલ નથી. મને કે આજે વ્રજની હોળી રમીએ. નીચે ઘરે રહેતા હતા ત્યાં કુંડ હતો. કોઈ રંગ લાવ્યું, બાપુએ મગાવ્યા, એ કંઈ ખબર નથી. પણ આખું કુંડનું પાણી રંગી દીધું લાલ રંગથી, કેસુડાના રંગથી. બાપુ એની અંદર ઉતર્યા, મને કે ચાલો કે હવે રંગે રમીએ. અને પછી તો જે કોઈ સંન્યાસી મિત્રો હોય, જે કંઈ બધા આવ્યા હોય, નાના બાળકો, મોટેરાઓ અને બાપુ હતા. મારી અંદરની એક ઉદાસીનતા હતી. એ ઉદાસીનતાને ધીરે 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 ઉત્સવમાં કઈ રીતે પલટાવવી, એમ તો અંદરની એક જડતા પણ ઘણી હતી. ઘડીકમાં એમ મોઢું હસવાનું ન થાય. અત્યારે જે કંઈ મોઢા પર હાસ્ય છે નાની નાની વાતમાં, ઘણાને ખરાબ લાગી જાય છે
કે અમે અહીંયા દુઃખી મરીએ ને તમે શું હૈસા કરો છો. એટલે પછી હું થોડોક દુઃખી થઈ જાઉં એના ભેગો. પણ હવે આ સફરિંગ અનેક પ્રકારે આવે છે. સુખી થાય તોય સફરિંગ ને દુઃખી થાય તોય સફરિંગ. પણ હવે એની એક મજા આવે છે. પરિસ્થિતિ આવી થઈ ગઈ. રહીમાં ઉત્સવ મનાવી લીધો. એવી જ રીતે પૂના ગયા સ્વામી કૃષ્ણ ચૈતન્યને ઘેરે. ત્યાં બાપુએ કીધું કે હવે હોળી આવે છે અને આપણે બધા અહીંયા હોળી કરીએ ને રમીએ બધા. પણ ડૉક્ટર સાહેબ ને એને કોઈને વચન આપેલું, કોઈનું ઓપરેશન હતું અને વચનના અતિશય આગ્રહી હતા, પાકા પણ હતા કે વચન આપ્યું એટલે કે જવું જોઈએ. એટલે એ ત્યાંથી નીકળી ગયા. અંદાજે ફેબ્રુઆરીની આખર હશે, અંદાજે. અમે તો બધા પૂનાની અંદર બાપુની સાથે હોળી મનાવી, ઉત્સવ કર્યો. અમે ઓશોના પ્રવચન સાંભળવા રોજ ચાલ્યા જઈએ. પાછા આવીએ ત્યારે બધી બાપુએ તૈયારી કરી રાખી હોય, ખાવાની પીવાની બધા પ્રકારની. અને થોડા દિવસ ત્યાં ઉત્સવ મનાવ્યો. પછી મુંબઈ આવ્યા. મુંબઈ આવ્યા લગભગ 7મી માર્ચ જેવું હતું. ત્યાં અચાનક વેરાવળથી ફોન આવ્યો કે સ્વામી આનંદ વિતરાગે દેહ છોડી દીધો છે. થોડોક એનો અનુભવ ખરો મને, અનુભવ એ અર્થની અંદર કે સ્વામી આનંદ વિતરાગ ની અંદર એક શક્તિ હતી. સ્થૂળ શરીરમાંથી સૂક્ષ્મ શરીર છૂટું પડી જાય એની. 2-3 એવા પ્રસંગો હતા. પણ સમસ્યા એ થોડીક ઊભી એ થઈ કે સ્થૂળ શરીરમાંથી સૂક્ષ્મ શરીર છૂટું પડી જાય પછી પાછું સ્થૂળ શરીરની અંદર એ આવી ન શકે. અને પછી સ્થૂળ શરીર ઉપર એની ક્રિયા પ્રતિક્રિયા જુદા પ્રકારની થાય. આ બધો થોડો યોગનો અને ડૉક્ટરીનો વિષય બધું મિક્સ થઈ ગયેલું. એને કંઈક એવી શ્રદ્ધા બેસી ગઈ, કંઈક શ્રદ્ધા છે અને કંઈક ઇન્ફ્લુઅન્સ સી પણ કામ કરે કે તમે સાથે હો તો શરીરને પાછું આવવું સરળ બને છે. એટલે એક વખત અગાસીની અંદર પાસે બેઠો તો હું, સૂતા હતા અને થોડી વાતોચીતો ચાલતી હતી. એ કંઈ દવાખાનાનું કામ કરીને આરામમાં બેઠા હશે. કીધું કે અત્યારે સૂક્ષ્મ શરીર છે એ અતિશય છૂટું થવાની તૈયારીમાં છે અને અંદર એટલું ક્રેવિંગ થાય છે, તમે પાસે બેસી જાઓ, માથે હાથ મૂકો. પછી તો એને થોડી ઘણી બધી અંદર જે કંઈ અનુભૂતિઓ થાય છે એની બધી વાતો કરી. અને પાછું 10-15 મિનિટમાં તો શરીર ઠેકાણે આવી ગયું. કદાચ માં આનંદ સ્વાતિ પણ ત્યાં હશે, એ સ્મૃતિમાં નથી. ને બધો વ્યવહાર થયો. મુંબઈની અંદર જ્યારે ખબર પડ્યા કે દેહ છોડી દીધો છે
એટલે પહેલી વાર તો ચિત્તમાં આવો ખ્યાલ આવ્યો કે કંઈક પ્રયોગ થયો હશે અને સૂક્ષ્મ શરીર છૂટું પડી ગયું હોય. એટલે થયું કે હું તાત્કાલિક જ ટ્રેનની અંદર નીકળી જાઉં. બાપુ ત્યાં બેઠા હતા. કંઈક બધાની સાથે વાતોચીતો ચાલતી હતી. બાપુને વાત કરી એક પાસે બોલાવીને કે આવી રીતે ઘટના બની છે અને હું અત્યારે નીકળી જાઉં. બાપુ ભાગ્યે જ મને આજ્ઞા કરે, ઈશારો કરે, સૂચન કરે, કંઈ કહે કે આમ ન થાય તો સારું, પણ એને સ્પષ્ટ આજ્ઞા કરી કે તમારે જવાનું નથી. નહીં તો કે ન જાવ તો સારું, કેવી રીતે, એટલે મારા નિર્ણય ઉપર છોડી દે. પણ સ્પષ્ટ રીતે જ કહી દીધું કે તમારે જવાનું નથી. અને પછી તો સમાચાર આવ્યા કે અગ્નિ સંસ્કારે કરી દીધો છે. હવે એનો જે આઘાત લાગેલો, વિયોગનો આઘાત, કે જે લાગણીના સંબંધો હતા એ અસ્તિત્વએ જુદા આઘાતો આપીને દૂર કરી દીધા ને હવે ભાવના સંબંધની અંદર કામ કરવાનું રહ્યું. અને હવે આ જે કામ કરવાનું રહ્યું, હવે પછીની બધી શિબિરો કઈ રીતે કરવી. પોરબંદર અને વેરાવળ બે મુખ્ય આધાર હતા, એ પ્રકૃતિએ લઈ લીધા. ઇન્ફ્લુઅન્સી આઘાતો આપે છે, પણ એ આઘાતો આપે છે એ ભાવ એસ્ટલ બોડીના વિકાસને અર્થે. અને પછી એસ્ટલ બોડીનો વિકાસ કઈ રીતે થાય છે, જુદી જુદી શિબિરોના માધ્યમ દ્વારા. અને બાપુ ક્યાં ક્યાં સહાયરૂપ થાય છે, એ બધી વાતો હવે પછી કદાચ યાદ આવશે તો કરશું.